Exercise 1.2. Question number 1. Express the each number as the product of a prime factors. જે નંબર આપેલો છે આપણે એને પ્રોડક્ટ ઓફ પ્રાઇમ ફેક્ટર્સમાં આપણે એક્સપ્રેસ કરવાનો, મતલબ કે શું બેઝિકલી જે આમાં એવું કહે છે કે તમે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરો. ઓકે, ચાલો. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આપણો 140. તો 140 નું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આપણે કરીશું. લખું 140. 140 કે 270 ઝા હે ને, પછી 2 આ તો આવડે છે ને, આપણે 6 7 7 8 9 કરેલું છે. ઓકે, અહીંયા આવશે 35. ઓકે, ધેન 35 કેનાથી ડિવાઈડ થશે? 5 થી. 5 7 ઝા 35 અને 7 1 ઝા 7. ઓકે, તો 140 નું પ્રાઇમ પ્રોડક્ટ ઓફ પ્રાઇમ ફેક્ટર શું થશે? તો 2 ઇન્ટુ 5 ઇન્ટુ 7. ઓકે, હજી આને વધારે સિમ્પ્લિફાઈડ કરવું તો તમે શું લખો? 2 સ્ક્વેર ઇન્ટુ 5 ઇન્ટુ 7. રેડી. સેકન્ડ ક્વેશ્ચન છે 156. ઓકે, ચાલો 156 ને જોઈએ. 156. ઓકે, તો 156 છે ને, તો 2 થી ડિવાઈડ કરો. 2 7 ઝા 14, 2 8 ઝા 16, ફરીથી 2 થી ડિવાઈડ થશે. 2 3 ઝા 6, 2 9 ઝા 18. ઓકે, 3 થી ડિવાઈડ થશે. 3 1 ઝા 3, 3 3 ઝા 19 અને 13 1 ઝા 13. ઓકે, તો મતલબ કે 156 થયું શું? તો 156 થયું 2 ઇન્ટુ 3 ઇન્ટુ 13. તો એનો મતલબ કે અહીંયા થશે 2 સ્ક્વેર ઇન્ટુ 3 ઇન્ટુ 13. ઇઝી છે, કઈ વસ્તુ હાર્ડ નથી, તમને આવડવું જોઈએ એને. હવે છે 3825. 3825 5 છે ને, એટલે ઓલમોસ્ટ 5 થી ડિવાઈડ કરવાનું, એનાથી ઇઝી પડે આપણને. ઓકે, તો થશે 5 7 ઝા 35, રિમેનિંગ 5 6 ઝા 13, 5 5 ઝા 25. ફરીથી 5 થી કરીએ. 5 1 ઝા 5, 5 5 ઝા 25, 5 3 ઝા, હવે કેના થશે? 3 થી. 3 5 ઝા 15, 3 1 ઝા 3, ફરીથી 3 થશે. 3 3 1 ઝા 3 એન્ડ 3 7 ઝા 21, એટલે 3 1. તો હવે આનું શું આવ્યું? 3825 છે, એ શું થયું છે? 5 ઇન્ટુ 3, સોરી આ 17 છે ને, આ 17 આવે. ઓકે, 17 1 ઝા 17. ઓકે, 3 ઇન્ટુ 3 ઇન્ટુ 17. તો શું 5 સ્ક્વેર ઇન્ટુ 3 સ્ક્વેર ઇન્ટુ 17. ઇઝી છે, કોઈ વસ્તુ હાર્ડ નથી. ફોર્થ ક્વેશ્ચન કરીએ છીએ. ઓકે, ફોર્થ ક્વેશ્ચન કરશું તો અહીંયા 5005. હવે જો અહીંયા પહેલા તો 5 1 ઝા 5, 0 0, રિમેનિંગ 5 1 ઝા 5 1 ઝા 5. ઓકે, હવે આને કેનાથી ડિવાઈડ કરીએ? આગળ આ ડિવાઈડ થશે 7 થી થશે. હા, 101 કદાચ 7 થી 001 7 થી થાય છે. 11 થી થશે. 11 થી થશે. સોરી, હા 11 1 ઝા 99 થઈ ગયું ને. હા, તો 11 1 ઝા 99 ને 1 રિમેનિંગ 2, એટલે ઓકે. ચાલો. ઓકે, 11 1 ઝા સોરી 11 9 ઝા 99. સોરી 9 આવશે, મારી મિસ્ટેક છે. 11 9 ઝા 99 અને 11 19 1 આવ્યું. ઓકે, 91 કેનાથી ડિવાઈડ થાય? તો 91 આઈ થિંક શું ડિવાઈડ થાય 7 થી. હા, 7 થી ડિવાઈડ થશે 91. 7 1 ઝા 7, રિમેનિંગ રહ્યું 2 13. ઓકે, ધેન આવ્યું 13 ને 1. ઓકે, થઈ ગયું. ઇઝી છે, હાર્ડ નથી. થોડુંક એવું મગજ ચલાવવું પડે એવું છે, બાકી આખું ચેપ્ટર બહુ ઇઝી છે આમ જોવા જઈએ ને. તો 5005 એ શું થાય? 5 ઇન્ટુ થોડુંક અરેન્જ કરી દઈએ ને, 7 ઇન્ટુ 11 ઇન્ટુ 13 લખી દઈએ. ઓકે, એની પછી આપણે 5th નંબર પર આવીએ. 5th બહુ ઇઝી છે, થોડું ખાલી તમને 7 to 9. હવે આ જો ડાયરેક્ટ આવડી જવું જોઈએ. ઓકે, એને કેનાથી ડિવાઈડ કરો? આ છે ને 17 થી ડિવાઈડ થશે બાળકો. 17 થી ડિવાઈડ કરો એટલે આનો આન્સર થશે 437. ઓકે, અને 437 છે એ 19 થી ડિવાઈડ થશે અને આપણી પાસે આન્સર આવશે 23. અને 23 1 છે તો પ્રાઇમ નંબર થઈ ગયો, અને 23 1 ઝા 23, એટલે 7429 છે
એ થશે 17 ઇન્ટુ 19 ઇન્ટુ 23. ઇઝી છે, કાંઈ હાર્ડ નથી આ, હે ને? મતલબ કે ખાલી પ્રાઇમ ફેક્ટરાઇઝેશન તો કરવાનું છે, અને આ પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આવડવું કમ્પલસરી છે. ક્વેશ્ચન નંબર 2, find the LCM and HCF of the following pair of integer and verified the LCM into HCF is equal to product of two numbers. હવે અહીંયા આપણને એવું કીધું છે કે તમે LCM into HCF is equal to product of two numbers થાય, આ તમે વેરીફાઈડ કરીને કહો. તો બાળકો આ છે ને તમારે યાદ રાખી લેવાનું છે, આ એક ફોર્મ્યુલા બી છે કે ભાઈ LCM into HCF is equal to શું થાય, પ્રોડક્ટ ઓફ ટુ નંબર થાય. પણ આ કાંઈ બહુ મોટી વાત નથી, આપણને 7th સ્ટાન્ડર્ડમાં શીખવાડવામાં આવે છે, એને 7th સ્ટાન્ડર્ડમાં આપણે આને લર્ન કરી ચૂક્યા છે, એટલે આનો કોઈ પ્રોબ્લેમ બી નથી, ઇસ્યુ બી નથી, ને આવડે છે. હવે અહીંયા 26 અને 91, તો 26 શું થાય, તો 26 થાય 13 2 ઝા, ઓકે, એન્ડ 91 શું થાય 13 7 ઝા, ઓકે. તો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન થઈ ગયું. હવે આપણે શું કરવાનું, HCF. HCFમાં શું કરવાનું, કોમન વહી જોવાનું, બંનેમાં કોમન શું છે 13, અને એને સૌથી લોવેસ્ટ પાવર ચેક કરવાનો. અહીંયા 13 ની પાવર 1 છે ને અહીંયા 13 ની પાવર કેટલી છે, 1 છે. રેડી છે ને, ઉપર કંઈ પાવર નહીં હોય તો 1 તો કરે, તો એમની લોવેસ્ટ પાવર, તો લોવેસ્ટ તો કઈ છે 1 જ થાય ને આમાં, તો 13 to 1 શું થાય 13 જ થાય, એટલે HCF કેટલું આવ્યું 13. હવે LCM ની વાત કરીએ તો LCM શું થાય, તો પહેલા શું ચેક કરવાનું, પહેલા કોમન વહી લઈ લેવાનું, કોમન લઈ લો, ઓકે. 13 અહીંયા કોમન છે, એની હાઈએસ્ટ પાવર, તો અહીંયા સર હાઈએસ્ટ પાવર કેટલી છે 1 જ છે ને, લોવેસ્ટ કયો કે હાઈએસ્ટ કયો છે તો 1 જ ખાલી, ઓકે. રેસ 2 ઇન્ટુ શું કરે, પછી જે વધ્યું હોય એ બાકું લખી દેવાનું, વધ્યું શું આવે 2 અને 7, તો ઇન્ટુ 2 ઇન્ટુ 7, તો અહીંયા શું થશે 13 ઇન્ટુ 14. હવે 13 ઇન્ટુ આપણે અહીંયા 14 કરીએ, ચાલો 13 ઇન્ટુ કરીએ 14, 3 4 ઝા ને 12, 1 4 1 ઝા 4 ને 1 5, ઓકે. 0 3 અને 1, તો કેટલું આવ્યું 1 2 8, ઓકે. તો આવ્યું 182, ઓકે, 182 આવ્યું. હવે આપણે શું કરવાનું, HCF, આપણને HCF મળી ગયો, ઓકે. દેન આપણને LCM બી મળી ગયો. હવે આપણે વેરીફાઈ શું કરવાનું, વેરીફાઈડ કરવાનું છે કે ભાઈ સર LCM ઇન્ટુ HCF ઇઝ ઇક્વલ ટુ શું થાય, પ્રોડક્ટ ઓફ ધ ટુ નંબર સાઇઝ. આ આપણે વેરીફાઈડ કરવાનું. તો અહીંયા LCM કેટલું છે, તો LCM છે સર 182, HCF કેટલું છે તો સર 13 છે. પ્રોડક્ટ ઓફ ટુ નંબરનો પ્રોડક્ટ, તો પહેલો નંબર કયો છે 26, અને ઇન્ટુ કેટલું કરવાનું 91, પ્રોડક્ટ થઈ ગયું, ઓકે. પહેલા આપણે શું કરશું કે ભાઈ લેફ્ટ હેન્ડ સાઈડ 182 ઇન્ટુ શું કરશું 13, 3 2 ઝા 6, 3 8 ઝા 24, અને 2 કેરી કર્યો, 3 1 ઝા એને 2 કેટલું થઈ ગયું 5, 0 2 8 1, તો અહીંયા 6 એન્ડ 5 પ્લસ 8 કરો એટલે કેટલું થાય 13 1, એટલે કેટલું આવ્યું 2366. હવે તમે શું કરો, હવે તમે કરો ભાઈ 26 ઇન્ટુ 91 કરી નાખો, તો 6 અને 2 0, 9 6 ઝા 54, 5 9 2 ઝા 18, 18 પ્લસ 5 23, તો તમે જો 6 6 3 અને 2, તો અહીંયા કેટલું આવ્યું 2366. તો તમે જોશો કે બંને સાઈડ સેમ આવ્યું, મતલબ કે LHS ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું RHS આવ્યું. તો અહીંયા શું થઈ ગયું, વેરીફાઈડ થઈ ગયું ને કે ભાઈ બંને સાઈડ વેરીફાઈ થઈ ગયું કે ભાઈ LCM ઇન્ટુ HCF છે એ પ્રોડક્ટ ઓફ ટુ નંબર જેટલું જ થાય છે, ઓકે. તો આપણે શું થઈ ગયું, વેરીફાઈડ થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન આમાં સેકન્ડ ક્વેશ્ચન પર આવીએ. 510 અને 1992 નહીં હો, એ સ્કેમ અલગ છે, સ્કેમ 1992 જોયું છે બધાએ, જોયું હોય તો મજા આવે એવું છે, મતલબ કે શીખવા જેવું છે. મત કર માયા કો અહંકાર, મત કર કાયા કો અભિમાન, સારું મજા આવે, 2-3 વખત તો મેં જોઈને કે તમે જોઈજો પાછા. ચાલો સેકન્ડ ક્વેશ્ચનના સેકન્ડ પર આવીએ.
કે 510 ઓકે પહેલો નંબર છે તો એનું પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કરી દઈએ. ઓકે ચાલો 2 2 ઝા 4 ઓકે ધેન 2 5 ઝા 10 2 5 ઝા 10 આ કેનાથી થશે 3 થી ડિવાઈડ થઈ જશે આઈ થિંક સો 3 8 ઝા 24 ને 3 5 ઝા 15 હવે તો ભાઈ 5 થી ડિવાઈડ થશે 5 1 ઝા 5 ઓકે અને વધુ કેટલું 3 5 7 ઝા 35 ઓકે અને 17 પ્રાઇમ નંબર એટલે 17 1 ઝા 17 તો 510 છે એ કેવું થયું 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 17 થઈ ગયું. હવે વાત કરીએ 92 નું ફેક્ટરાઇઝેશન 92 ઓકે તો 92 શું થશે તો 2 થી ડિવાઈડ 2 4 ઝા 8 2 6 ઝા 12 2 2 2 ઝા 4 2 3 ઝા 6 અને અહીંયા 23 એટલે 23 પ્રાઇમ નંબર એટલે 1 તો અહીંયા 92 જે છે 92 એ શું થયું 2 ઇન્ટુ 2 ઇન્ટુ 23 થયું. હવે આને લખવાનું કઈ રીતે આને લખાય 2 સ્ક્વેર ઓકે ઇન્ટુ 23 ઓકે થઈ ગયું. હવે તમે જુઓ કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આપણે જુઓ આનું જે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન કેટલું છે 2 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ 7 અને આનું કેટલું છે 2 સ્ક્વેર ઇન્ટુ 23. હવે સમજો જ્યારે હું HCF ફાઇન્ડ કરું HCF ત્યારે હું શું છે હું જે બંનેમાં કોમન શું છે તો અહીંયા બંનેમાં તમે કોમન મને કહો તો બંનેમાં તમે મને કહેશો સર કોમનમાં જે છે ને એ તો 2 છે ઓકે હવે પાવર ચેક કરો આની 2ની પાવર કેટલી 1 અને આની કેટલી 2 મેં તમને શું કીધું HCFમાં હાઈએસ્ટ પાવર જોવાની હાઈએસ્ટ પાવર કઈની પાસે છે તો હાઈએસ્ટ પાવર તો સર આ 2 પાસે અહીંયા આ 2 પાસે હાઈએસ્ટ પાવર છે હે ને સોરી મારી મિસ્ટેક સોરી લોવેસ્ટ પાવર HCFમાં કેવી કરવાનું લોવેસ્ટ પાવર ચેક કરવાની મારી મિસ્ટેક છે સોરી HCFમાં શું કરવાનું લોવેસ્ટ પાવર આ બંનેને તમે ચેક કરો 2:1 અને 2 સ્ક્વેર ઓકે તો સૌથી લોવેસ્ટ પાવર કઈ છે તો સર 2 બેમાં કોમન છે અને એની સૌથી લોવેસ્ટ પાવર કેટલી છે 1 છે એટલે આપણું HCF કેટલું આવી ગયું 2 આવી ગયું ઇઝી છે. હવે વાત કરીએ LCM ની ઓકે LCM માં શું કરવાનું તમારે LCM માં કોમન હોય એ પહેલા લખવાનું કોમન કેટલું છે 2 છે પણ 2 ની કઈ પાવર લેવાની LCM માં લેવાની હાઈએસ્ટ પાવર. હવે હાઈએસ્ટ પાવર કેટલી છે 2 છે એટલે કેટલી આવી ગઈ 2. યાદ રાખો LCM માં કોમનમાં લોવેસ્ટ પાવર ચેક કરવાની જ્યારે સોરી HCF માં લોવેસ્ટ પાવર ચેક કરવાની અને LCM માં હાઈએસ્ટ પાવર ચેક કરવાની ઓકે તો LCM માં તમારે કઈ લેવાની હાઈએસ્ટ પાવર લેવાની ઇન્ટુ હવે કોમન બધું જોવાઈ ગયું હવે જે બધું રિમેનિંગ રહ્યું ને એને પણ મલ્ટીપ્લાય કરીને લખી નાખો. અહીંયા શું રહ્યું રિમેનિંગમાં તો રહ્યું 3 ઇન્ટુ 5 ઇન્ટુ 17 ઓકે અને ઇન્ટુ કેટલું રહ્યું બંનેમાં 23 રહ્યું. હવે આનું મલ્ટીપ્લાય કરીએ તો પહેલાં આ ત્રણનો વહીવટ બતાવી દઈએ શું કેવું 2 એટલે 4 4 5 ઝા 20 23 ઝા 60 તો અને એ 60 નું મલ્ટીપ્લાય 23 સાથે કરી દઈએ હે ને 23 ઇન્ટુ 60 કરી દઈએ એટલે કે 0 લગાડવાનું પાછળ એટલે 6 3 ઝા 18 અને 1 6 2 ઝા 12 ને 13 એટલે 1380 અને મલ્ટીપ્લાય કેટલું કરી દેવાનું 17 કરી દેવાનું ને એટલે 17 0 7 8 ઝા 56 6 અને 5 7 3 ઝા 21 21 પ્લસ 5 26 અને 2 કેરી કર્યો 7 1 ઝા 7 અને કેટલું થઈ ગયું 9 0 એન્ડ અગેન 1 ઇન્ટુ 0 કેટલું થઈ ગયું 0 અને 3 સોરી 8 3 અને 1 કેટલું આવે 0 6 આને કરો એટલે કેટલું થઈ જાય 14 1 અને કેટલું આવે 13 1 એટલે કેટલું થઈ ગયું 23 એટલે LCM આપણું કેટલું આવ્યું 23460 ઓકે આવ્યું. આપણે શું વેરીફાઈડ કરવાનું તો સર આપણે વેરીફાઈડ કરવાનું છે કે LCM ઇન્ટુ HCF જે છે એ થાય છે પ્રોડક્ટ ઓફ ટુ નંબર્સ પ્રોડક્ટ ઓફ ધ ટુ નંબર્સ તો આવશે ઓકે પ્રોડક્ટ ઓફ ધ ટુ નંબર. હવે LCM અહીંયા કેટલું છે તો સર છે 23460 ઓકે ઇન્ટુ HCF 2
ઓકે, અને અહીંયા શું છે 510 ઇન્ટુ 92. હવે આ બંનેનું મલ્ટીપ્લાય કરીએ અને અહીંયા આનું મલ્ટીપ્લાય કરીએ. ઓકે, તો પહેલાં આપણે આનું તો ડાયરેક્ટ છે 6 પહેલાં 0 મૂકી દો. ઓકે, 6 2 ઝા ને 12, 1 કેરી 4 2 ઝા 8 ને 1 9, 2 3 ઝા 6, 2 2 ઝા 4, કેટલું આવ્યું 46920. ઓકે, હવે 510નું બી એટલું હોવું જોઈએ. 510 ઇન્ટુ 92 કરીએ તો એનું બી એટલું હોવું જોઈએ. 2 ઇન્ટુ 0 0, 2 1 ઝા 2, 5 2 ઝા 10, 0 9 1 ઝા સોરી 0. ઓકે, અને એનો અગેન એક 0 લાગશે. ઓકે, આ 10 પ્લેસનું 0. ઓકે, 5 9 ઇન્ટુ 0 0, 9 1 ઝા 9 અને 5 1 ઝા 5, તો 9 5 ઝા 45. માય મિસ્ટેક. ઓકે, 0 2 9 6 અને 4, કેટલું આવ્યું 46920. તો અહીંયા શું થયું LHS ઇઝ ઇક્વલ ટુ RHS થયું કે નહોતું? વેરીફાઈડ થઈ ગયું કે ભાઈ LCM ઇન્ટુ HCF ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ 2 નંબર થાય છે. આ વેરીફાઈડ થઈ ગયું. થર્ડ ક્વેશ્ચન 336 and 54. ઓકે, આમાં સેમ ટુ સેમ ક્વેશ્ચન નંબર 2 નો થર્ડ ક્વેશ્ચન છે. હવે 336. ઓકે, ચાલો 336 ને આપણે કરીએ 2 થી ડિવાઈડ કરીએ ને. 2 1 ઝા 2, 2 6 ઝા 12 એન્ડ 2 8 ઝા ને 16. અગેન 2 8 ઝા 16 ને 2 4 ઝા 8, પાછું 2 થી 2 2 ઝા સોરી 2 4 ઝા 8 એન્ડ 2 2 ઝા 4. અહીંયા અગેન 2 2 2 ઝા 4, 2 1 ઝા 2. હવે કેટલું આવે 3 થી થશે 3 7 અને 7 1. તો જે અહીંયા તમે જો 336 છે એ કેવું થયું 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 7. તો આને લખાય કઈ રીતના? તો 2⁴, કારણ કે 2 4 ટાઈમ્સ જો. ઓકે, ઇન્ટુ 3 અને ઇન્ટુ 7 ઇઝી છે. હવે અહીંયા 54 ને જોઈએ. 54 હવે અહીંયા 2 2 2 ઝા 4, 2 7 ઝા 14. ઓકે, પછી શું છે 3 9 ઝા 27, then 3 3 ઝા 9, then 3 1 ઝા 3. ઓકે, તો 54 શું થયું? તો 54 થયું સર 2 ઇન્ટુ 3 ઇન્ટુ 3 ઇન્ટુ 3. તો હવે અહીંયા જો આ કેવું થાય? આને લખાય કે ના 2 ઇન્ટુ 3⁻3, 2 ઇન્ટુ 3. હવે જો પ્રાઇમ ફેક્ટરાઇઝેશન આ છે, આપણે આને જોવાનું છે. હવે આની ઉપર જ ચેક કરશું. હવે જુઓ તમે બીજું કે HCF આપણે ફાઇન્ડ કરવાનું. HCF તો HCFમાં હું કીધું ખાલી કોમન જુઓ. ઓકે, બંનેમાં કોમન શું છે? તો બંનેમાં તમે જોશો તો કોમન છે 2 and 3 છે. 2 and 3. ઓકે, ચાલો તો 2 ઇન્ટુ 3 આપણે પહેલાં લખી નાખીએ. 2 ઇન્ટુ 3 લખી નાખ્યું. પછી મેં શું કીધું HCF હોય ને હાઈએસ્ટ કોમન ફેક્ટર, ત્યારે એની કઈ લોવેસ્ટ પાવર ચેક કરવાની. તો 2 ની લોવેસ્ટ પાવર આને કાંઈ નહીં તો શું 2⁻1 થાય ને, એટલે આની કેટલી 1 લાગે. ઓકે, અને અહીંયા ખાલી અહીંયા 3⁻3. ઓકે, એટલે આની પાવર 3 અને આની પાવર કેટલી? કંઈ નહીં એટલે 1. તો અહીંયા બી કેટલી લાગે? લોવેસ્ટ પાવર લેવાની કીધી છે મેં તમને. યાદ રાખો, જ્યારે પણ HCF આવે ત્યારે કોમન ફેક્ટરની કેવી લોવેસ્ટ પાવર લેવાની. ઓકે, તો અહીંયા 2⁻1 અને 3⁻1 એટલે શું થાય? 2 ઇન્ટુ 3 થાય અને આન્સર કેટલું આવે? 6. LCMમાં વાત કરીએ તો LCMમાં જે કોમન હોય પહેલાં લખી નાખો. હવે કોમનમાં શું કરો? એની હાઈએસ્ટ પાવર લો. હાઈએસ્ટ પાવર એટલે કે 2 ની હાઈએસ્ટ પાવર કેટલી છે આ બંને કોમનમાં? તો ભાઈ 4 છે. ઓકે, અહીંયા 3 છે ને અહીંયા બી 3 છે. 3⁻3 એટલે આની 3 પાવર છે હાઈએસ્ટ, તો 3. પછી જે પણ વધ્યું એને લખી નાખો. વધ્યું શું? 7.
ઓકે, તો હવે અહીંયા શું થશે, 16 2^4 શું થાય, 16 થાય, અને આ 3^3 27, અને ઇન્ટુ કેટલું રહ્યું 7 રહ્યું. મને ઇઝી છે ને આ બે લાગે, પહેલાં આ બેનો વહીવટ બતાવી દઈએ ને. 16 × 7 7 ઝા 49, એટલે 9, અને 4 કેવું થયું, કેરી થયું, 7 2 ઝા 14, અને 4 કરો 16 189. હવે શું કરો, 189 નું તમે 16 સાથે શું કરી નાખો, મલ્ટીપ્લાય કરી નાખો. 6 9 ઝા 54 5, 6 8 ઝા 48, ઓકે, 48 + 5, તો મતલબ કે 53, તો અહીંયા 3 અને 5, 6 1 ઝા 6 + 5 11 0, ઓકે, 9 8 1, તો કેટલું આવ્યું 4, અહીંયા થયું 12 1 10 1, અને કેટલું આવ્યું 3. તો એલસીએમ કેટલું થયું આપણું 3024. આપણું શું થયું એલસીએમ. જો અહીંયા આપણે ચેક કરો એચસીએફ કેટલું આવ્યું, તો એચસીએફ આપણી પાસે આવ્યું 6, અને એલસીએમ આપણી પાસે કેટલું આવ્યું 3024. આપણે એલસીએમ અને એચસીએફ બંને મળી ગયું. હવે આપણે શું કરવાનું છે, વેરીફાઈડ કરવાનું છે કે એલસીએમ ઇન્ટુ એચસીએફ, એલસીએમ ઇન્ટુ એચસીએફ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ઇઝ ઇક્વલ ટુ પ્રોડક્ટ ઓફ ધ ટુ નંબર્સ. ઓકે, અહીંયા એલસીએમ કેટલું આવ્યું છે, તો એલસીએમ સર 6, એલસીએમ આવ્યું 3024 ઇન્ટુ એચસીએફ કેટલું છે, તો સર 6 છે. ઓકે, પ્રોડક્ટ ઓફ ટુ નંબર એટલે કે 336 ઇન્ટુ 54. આનું કરો, હવે આનું કરો, 6 4 ઝા 24, 2 કેરી થયો, 6 2 ઝા 12, અને 2 14 ને 1 એટલે કેટલો 1 કેરી થયો, અને 6 3 ઝા 18, તો યાની કે 18144, ઓકે, 18144. હવે 36 ઇન્ટુ શું કરીએ 54, હવે 336 ઇન્ટુ 54, ઓકે, 6 4 ઝા 4 6 ઝા 24, 2 3 4 ઝા 12, મતલબ 4 3 ઝા 12, અને 2 એટલે કે 14, 1 4 3 ઝા 12 ને 1 14, ઓકે. ધેન અહીંયા આવ્યું 0, 6 5 ઝા 30, 3 3 5 ઝા 15 ને 3 18 ને 1 3 15 ને 16, કેટલો 4 4 8 + 3 11 11 ને 1 કેરી કર્યું, એટલે અહીંયા 6 ને 8 અને 1, તો કેટલું આવ્યું, અહીંયા બી આવ્યું 18144. તો LHS ઇઝ ઇક્વલ ટુ RHS. LHS ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, RHS થઈ ગયું. નેક્સ્ટ કીધું કે અહીંયા ફાઇન્ડ ધ ક્વેશ્ચન નંબર 3, ફાઇન્ડ ધ LCM and HCF of the following integers by applying prime factorization method. કે પ્રાઇમ ફેક્ટરાઇઝેશન મેથડનો યુઝ કરીને આજે 3 ટ્રિપલેટ આપી છે. ઓકે, એનું તમે શું કરો, એલસીએમ અને એચસીએફ ફાઇન્ડ કરો. તો જે આપણને આવડે છે, કોઈ હાર્ડ વસ્તુ નથી. 12, ઓકે, 12 છે, 15 ફર્સ્ટમાં છે 12 છે, 15 છે, ને શું છે 21. હવે 12 શું થાય, તો 12 થાય 4 3 ઝા 12, અને 2 થાય 4 થાય 2 સ્ક્વેર, અને ઇન્ટુ કેટલું આવી ગયું 3. ઓકે, 15 શું થાય, 15 થાય 3 5 ઝા, ઓકે, અને 21 શું થાય 3 7 ઝા થઈ ગયું. હવે તમે જુઓ સેકન્ડ, તમારે એચસીએફ જોઈએ છે ને, તો એચસીએફમાં મેં શું કીધું, કોમન જો, કોમન શું છે આમાં ત્રણેયમાં, જો કોમન કેટલું 3 છે. ઓકે,
3ની હાઈએસ્ટ પાવર ચેક, સોરી લોવેસ્ટ પાવર, HCFમાં લોવેસ્ટ પાવર ચેક કરો, એની લોવેસ્ટ પાવર ચેક કરો કેટલી છે 1, તો 1/1 એટલે કેટલું થઈ ગયું 3 થઈ ગયું. LCM એલસીએમમાં શું કરો, પહેલા કોમન જો, કોમન એની હાઈએસ્ટ પાવર અહીં કેટલી છે તો 1 જ છે. ઓકે, તો 1 લખવાની કોઈ જરૂર નથી. હવે જે પણ વધ્યું એને લખો. વધ્યું શું અહીંયા 2 સ્ક્વેર ઇન્ટુ 5 ઇન્ટુ 7. ઓકે, હવે તમે અહીંયા શું કરશો, સીધું મલ્ટીપ્લાય કરી નાખો. 2 સ્ક્વેર એટલે 4, 4 5 ઝા 20. ઓકે, 20 3 ઝા 60 એન્ડ 6 7 ઝા 42, મતલબ કે 420 મળી ગયું. HCF અને LCM બંને, આ HCF અને આ LCM 420. સેકન્ડ ક્વેશ્ચન જુઓ. સેકન્ડ ક્વેશ્ચન કેટલું આપ્યું 17, તો 17 તો પ્રાઇમ નંબર છે તો 1 ઇન્ટુ 17. ઓકે, કારણ કે 17 પ્રાઇમ નંબર છે, કોઈના ટેબલમાં જ ન આવે, યા કોઈથી ડિવિઝિબલ જ ન થાય. ઓકે, ધેન આફ્ટર 23 છે સેકન્ડ ક્વેશ્ચનમાં, તો એ બી પ્રાઇમ નંબર છે તો 1 ઇન્ટુ 23. ઓકે, ધેન હવે વાત કરીએ 29, તો 29 બી પ્રાઇમ છે એટલે 1 ઇન્ટુ 29. તો હવે આમાં HCF ફાઇન્ડ તમે કરો આ ત્રણેયમાં, તો HCFમાં કોમન શું આવે 1 જ આવે, બાકી તો કઈ છે નહીં. LCM શું થાય, તો કોમન શું છે 1 છે. ઓકે, બાકી વધ્યું શું 17 ઇન્ટુ 23 ઇન્ટુ 29. તો હવે આને મલ્ટીપ્લાય કરો. પહેલાં તો 29 ઇન્ટુ કેટલું કરી દઈએ 23 કરી દઈએ. 3 9 ઝા 27 અને 2, 3 9 ઝા શું થશે 27. ઓકે, અને 2 કેરી કર્યો. 3 2 ઝા 6 7 8 0. 2 9 ઝા 18 1, 2 2 ઝા 4 ને 1 5. તો 7 16 અને 1 એટલે કેટલું થઈ ગયું 6 6 6 7. હવે ઇન્ટુ કેટલું, આ બંનેનું મલ્ટીપ્લાય થઈ ગયું 23 ઇન્ટુ 9. હવે ઇન્ટુ મલ્ટીપ્લાય કેટલું કરવાનું 17. 7 7 ઝા 49, 4 કેરી કર્યું. 7 6 ઝા 42, 42 પ્લસ 4 મતલબ કે 46, તો 6 અને 4 આગળ કર્યું. ધેન 7 6 ઝા 42, 42 અને પ્લસ 4 એટલે 46 0. ઓકે, 7 6 6, તો આ 9 13 1 13 1 11. તો કેટલું આવ્યું આનું જે આવ્યું 1 1 3 3 9. આપણું શું છે LCM. તો આ 3 ડિજિટનું HCF શું છે 1 છે. યાદ રાખો, જે પણ પ્રાઇમ નંબર હોય ને, પ્રાઇમ નંબરનું જે HCF હોય એ કેવું હોય 1 હોય. ઓકે, અને આનું LCM છે ઓકે એ કેટલું છે 11,339. થર્ડ ક્વેશ્ચન 8 શું થાય, તો 8 થાય સર 2/3. અને 9 શું થાય, તો 9 સર થાય 3 સ્ક્વેર 3 ઇન્ટુ 3. અને 25 શું થાય સર 5 સ્ક્વેર. તો આ ત્રણેયમાં સર કાંઈ છે જ નહીં, મતલબ કે કોમન જેવું તો કાંઈ, તો કાંઈ નહીં, તો 1 તો હોય જ ને બધામાં, 1 1 અને 1. તો અહીંયા HCF કેટલું આવી ગયું, HCF આવી ગયો 1. અને જે LCM છે એ કેવો થશે 2 ક્યુબ ઇન્ટુ 3 સ્ક્વેર ઇન્ટુ 5 સ્ક્વેર. ઓકે, હવે આનું મલ્ટીપ્લાય કઈ રીતના કરાય ખબર, આમાંથી 2 લઈ લો, 2 સ્ક્વેર અને 5 સ્ક્વેર. ઓકે, 2 સ્ક્વેર ને 5 સ્ક્વેર કેટલું થાય ખબર પડે ને, આમ હું 2 સ્ક્વેર લઈ લેવાનું અને ઇન્ટુ શું કરી દેવાનું 5 સ્ક્વેર, એટલે 5 2 અને 10. ઓકે, 10 નો સ્ક્વેર કેટલો થઈ ગયો 100 થઈ ગયો. આવી રીતના હિસાબ કરો, આપણને આવડે છે, આપણે 8માં શીખાતા. ઓકે, અને ઇન્ટુ મલ્ટીપ્લાય ઇન્ટુ 9 કરી નાખો એટલે કેટલું થઈ ગયું 900 થઈ ગયું.
ઓકે 900 ને મલ્ટીપ્લાય 2 કરી નાખો એટલે કેટલું થઈ ગયું 18,000 1800 સોરી. તો આનું HCF કેટલું આવ્યું 18 સોરી LCM કેટલું આવ્યું 1800. બે સેકન્ડ. ક્વેશ્ચન નંબર 4. Give the HCF. આપણને કીધું given that the HCF 306 and 657 is a 9. મતલબ આપણને કીધું કે આ બે જે નંબર છે ને એનો HCF કેટલો આપ્યો 9 આપી દીધું. હવે ફાઇન્ડ ધ LCM. તમે LCM ફાઇન્ડ કરો. તો કઈ હાર્ડ તો છે ને, ઇઝી છે. યાદ રાખો આપણે શું યાદ રાખ્યું હતું કે LCM ઇન્ટુ HCF ઇઝ ઇક્વલ ટુ શું થાય પ્રોડક્ટ ઓફ ધ ટુ નંબર્સ થાય. હવે અહીંયા HCF આપણને કીધું છે, LCM તો આપણે ફાઇન્ડ કરવાનું, તો LCM ફાઇન્ડ કરો. ઓકે, HCF કેટલું આપ્યું 9. તો 9 નંબર તો પ્રોડક્ટ તો આ બે છે ને 306. તો 306 ઇન્ટુ શું 5657. તો LCM ઇઝ ઇક્વલ ટુ 306 ઇન્ટુ 657. ઓકે, આ 9 આ સાઈડ લેફ્ટ સાઈડ મલ્ટીપ્લાયમાં, રાઈટ સાઈડ આવે તો ડિવાઈડમાં ચાલો જશે. તો ડિવાઈડમાં લખો. હવે આને ડિવાઈડ કરવાનું ચાલુ કરીએ. આ થઈ જશે. હા હા, આનાથી ડિવાઈડ થઈ જશે. જો નો આવડે, જેને ડિવાઈડ કરતા ન આવડતું એના માટે ઇઝી છે. જેને આવડતું હોય અહીંયા જો 9 7 ઝા 63, રિમેનિંગ કેટલા રહ્યા 2. ઓકે, એન્ડ ધેન 9 3 ઝા 27. ઓકે, તો LCM ઇઝ ઇક્વલ ટુ અહીંયા કેટલું આવ્યું 306 ઇન્ટુ 73. હવે તમારે શું કરવાનું 306 ઇન્ટુ શું કરી દેવાનું 73 કરી દેવાનું. 6 3 ઝા 18, 1 3 ઇન્ટુ 0 0 ને 1 આવ્યું. 3 3 ઝા 9, 0 7 6 ઝા 42. તો 2 અને 4 કેરી કર્યું. અહીંયા આવશે 4. 6 ઇઝ 21. તો કેટલો 8 3 13 1 અને અહીંયા કેટલું આવે 2 2. તો આપણું LCM છે એ કેટલું આવ્યું 2 2 3 3 8. મતલબ આપણો આન્સર કેટલો છે? આપણો આન્સર છે 22,338. Question number 5. Check the whether 6 raised to n can be end with digit 0. मतलब કે 6 raised to n છે એ શું 0 થી એન્ડ થશે if n is a natural number. તો આપણે વાત કરી નેચરલ નંબર કેવા હોય, તો નેચરલ નંબર તો સર 1 2 3 4 5. ઓકે, તો નેચરલ નંબર 1 થી ચાલુ થાય. તો અહીંયા n તો કોઈ પણ વેલ્યુ હોઈ શકે. તો હું અહીંયા એવું કરી નાખું કે લેટ n ની જે વેલ્યુ છે ઓકે એ 1 લઈ લઉં. જો હું n ની વેલ્યુ 1 લઈ લઉં તો 6 n ની જગ્યાએ શું આવી જશે 1 આવી જશે. તો આન્સર કેટલો આવશે 6 આવશે. ઓકે, હવે અહીંયા હું શું કરું કે n ની વેલ્યુ 2 લઈ લઉં. તો અહીંયા થઈ જશે 6 raised to 2 અને 6 raised to શું છે 36 થઈ જશે. થાય ને? હવે અહીંયા n ની વેલ્યુ હું 3 લઈ લઉં તો અહીંયા થઈ જશે 6 raised to 3. તો મતલબ કે 36 ઇન્ટુ 6 કરો. 6 6 ઝા 36, 3 6 3 ઝા 18, 216. તો 216 તમને અહીંયા ખબર પડશે કે તમે કોઈ પણ વેલ્યુ મૂકો, n ની 1 મૂકી 2 મૂકી 3 મૂકી, પણ ક્યારેય પણ આન્સર છે એ એનો એન્ડ છે એ 0 થી નથી થતો. ઓકે, તો અહીંયા લખી દેવાનું કે ભાઈ 6 raised to n can not end with digit
0. ઓકે, ક્યારે પણ આ 0 થી એન્ડ થશે નહીં. ક્વેશ્ચન નંબર 6, explain the 7 into 11 into 13, okay, plus 13 and 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 plus 5 are a composite number. ઓકે, અહીંયા નંબર છે ને બે ટાઈપના હોય. એક તો હોય પ્રાઇમ નંબર્સ અને બીજા હોય કમ્પોઝિટ નંબર. પહેલું પ્રાઇમ હોય ને એને બે જ ફેક્ટર હોય, આનાથી વધારે ફેક્ટર હોય જ નહીં. જ્યારે આને કેવા હોય, મોર ધેન 2 ફેક્ટર હોય. યાદ રાખો, પ્રાઇમ નંબર્સ ને ખાલી બે જ ફેક્ટર હોય. જેમ કે 13 છે એ પ્રાઇમ નંબર છે, એનું કારણ કે એનો એક તો 1 થશે, કારણ કે બધા કોઈનો ફેક્ટર ન હોય, એનો બધાનો 1 હોય જ. અને બીજું કે 13 ની પોતે ખુદથી ડિવાઈડ થશે, એટલે 13 એક પોતાનો ફેક્ટર થાય. 1 તો બધાનો ફેક્ટર છે અને 13 બી પોતાનો ફેક્ટર થાય. તો મતલબ કે આની પાસે બે જ ફેક્ટર છે. જ્યારે બીજો કોઈ એવું કોઈ ડિજિટ, માન લો કે 8 છે, તો 8 તો ભાઈ 2 થી થશે. ઓકે, 4 બી એનો ફેક્ટર છે, 4 થી ડિવાઈડ થશે. 8 ખુદથી ડિવાઈડ થશે અને 8 1 આવશે. તો આના મોર ધેન 2 ફેક્ટર થયા. તો જે નંબરના મોર ધેન 2 ફેક્ટર હોય એને શું કહેવામાં આવે? કમ્પોઝિટ નંબર કહેવામાં આવે. જેના ખાલી 2 જ ફેક્ટર્સ હોય એને પ્રાઇમ નંબર્સ કહેવામાં આવે. જેને મોર ધેન 2 ફેક્ટર્સ હશે એને શું કહેવામાં આવે? કમ્પોઝિટ નંબર કહેવામાં આવે છે. તો આને કમ્પોઝિટ નંબર આપણે એક્સપ્લેન કરવાનું કે આ કમ્પોઝિટ નંબર છે. ઓકે, શું આ કમ્પોઝિટ નંબર છે? તો આ કન્ડિશન હોવી જોઈએ કે એને મોર ધેન 2 ફેક્ટર હોય તો કમ્પોઝિટ નંબર હોય. પણ જો એના 2 જ ફેક્ટર આવે તો એ કેવું થઈ જાય? પ્રાઇમ નંબર થઈ જાય. પહેલો ક્વેશ્ચન અહીંયા લઈ લઈએ. પહેલું છે 7 into 11 into 13 plus 13. ઓકે, તો અહીંયા તમે જુઓ, પહેલાં આપણે શું કરીએ? આ ત્રણેયનો શું કરી દઈએ? મલ્ટીપ્લાય કરી દઈએ. શું કરી દઈએ? મલ્ટીપ્લાય કરી દઈએ. તો હવે મલ્ટીપ્લાય કરીએ એની પહેલાં આપણે શું કરીએ? આ ને એક બ્રેકેટ માનીએ, લોકો મને અત્યારે લાગ્યું એટલે કરી દો તમને. ઓકે, ઇઝી થઈ જશે. અહીંયા બ્રેકેટ રાખીએ આને. હવે આમાં બંનેમાંથી 13 ને કોમન કાઢી દઈએ. 13 કોમન કાઢી દીધું. ઓકે, ચાલો. તો 13 કોમન કાઢી લીધું. તો અહીંયા વધ્યું શું? તો 13 કોમન અહીંયા તો ભાઈ સર 7 into 11 વધ્યું. અને અહીંયા 13 નીકળી ગયું એટલે કાંઈ ન વધ્યું. શું વધ્યું? 1 વધ્યું. ઓકે, તો અહીંયા શું છે? 13 into 77 અને પ્લસ એટલે કેટલું થઈ જશે? 78. તો આ તો પ્રાઇમ નંબર્સ નથી. કેમ કે જો જે પણ નંબર આવશે એનો એક ફેક્ટર 13 થશે, એક ફેક્ટર 78 થશે, એક ફેક્ટર પોતે થશે, મતલબ કે જે પણ નંબર આવે ઇટ સેલ્ફ હશે, અને બીજો 1. તો અહીંયા મોર ધેન 2 ફેક્ટર થઈ ગયા. તો મતલબ કે અહીંયા તમે કહી શકો કે 7, અહીંયા તમે એરો પાડીને કહી શકો 7 into 11 into 13 plus 13 has more than 2 factor. That's why it is composite નંબર. જેને લીધે એ કેવો છે? કમ્પોઝિટ નંબર છે. તો હવે આ સેકન્ડ બી લઈ લઈએ. ઓકે, સેકન્ડ શું છે? તો ભાઈ સેકન્ડ છે સર 7 into 6 into 5 into 4 into 3 into 2 into 1 અને પ્લસ 5. રેડી ને? તો અહીંયા બી સેમ ટુ સેમ કરીએ. આને જો બ્રેકેટ માની લઈએ એટલે આ બંનેમાંથી શું કોમન નીકળે? 5 કોમન નીકળે. 5 કોમન કાઢો તો અહીંયા વધ્યું શું? 7 into 6 into 4 into 3 into 2, 1 લખવાની કોઈ જરૂર નથી, અને પ્લસ શું કરી દઈએ? 5.
હવે કેમ 5 નો લખ્યું? કારણ કે 5 તો અહીંયા કોમન નીકળી ગયું, એટલે અહીંયા 5 નો અહીંયા બી શું રહે? +1 રહે. ઓકે, આ બધાનો શું કરવાનો? મલ્ટીપ્લાય. ઓકે, તો 5 અને પ્લસ આમાં એડ કરી દેવાનું. ઓકે, તો આગળનું 7 6 જા 42 અને 3 2 જા 6 6 4 જા 24 મલ્ટીપ્લાય કરી દઈએ. 4 2 જા 8 4 4 જા 16 0 2 2 જા 4 2 4 જા 8 8 6 પ્લસ 1 અને 10. તો અહીંયા જો આ શું થયું? 5 × 1008 થયું. તો અહીંયા બી આ સેમ ટુ સેમ થયું કે ભાઈ આ તો પોતે 5 તો એને જે પણ નંબર મળશે, મતલબ આ બેને મલ્ટીપ્લાય કરો જે પણ નંબર મળ્યો તો 5 બી એનો ફેક્ટર થશે, 110 બી એનો ફેક્ટર થશે, પોતે ઇટ સેલ્ફ બી પોતાનો ફેક્ટર થશે અને 1. રેડી? તો આ પણ કેવો છે? કમ્પોઝિટ નંબર છે. તો અહીંયા કહી દેવાનું કે ઇટ ઇઝ કમ્પોઝિટ નંબર. Okay, because it has more than 2 factors. કેમ? કારણ કે એને 2 થી વધારે ફેક્ટર છે. Question number 7. There is a circular path around the sport field. Sonia takes 18 minutes to drive one round of an end. Ravi takes 12 minutes for the same मतलब કે એક રાઉન્ડ છે. ઓકે, એક સર્ક્યુલર પાથ છે. હવે સોનિયા એ પાથ કવર કરવા માટે 18 મિનિટ લે છે. ઓકે, જ્યારે એ જ સેમ ટુ સેમ પાથ રવિ જે છે એ કેટલામાં કરે છે? તો 12 મિનિટમાં કરે છે. ઓકે, તો હવે કીધું સપોઝ બોથ આર સ્ટાર્ટેડ એટ અ સેમ પોઈન્ટ. બે છે કોઈ એક સેમ પોઈન્ટથી સ્ટાર્ટ કરે એન્ડ ગો ટુ સેમ ડિરેક્શન, મતલબ બે એક જ ડિરેક્શનમાં જાય. એવું નહીં કે એક આમ ગયો બીજો આમ જાય, બંને એક જ ડિરેક્શનમાં મૂવ કરવાનું ચાલુ કરે. આફ્ટર હાઉ મેની ટાઈમ્સ આફ્ટર હાઉ મેની મિનિટ્સ વિલ દે મીટ અગેન એટ ધ સ્ટાર્ટિંગ પોઈન્ટ. જ્યારે પણ આવો ક્વેશ્ચન આવે કે ભાઈ બે ચાલુ કરે અને ક્યારે એમ મળે, ઓકે, તો ત્યારે તમારે શું ફાઇન્ડ કરવાનું હોય? એલસીએમ ફાઇન્ડ કરવાનું હોય. તો એલસીએમ ફાઇન્ડ કરવાનું કોનું? તો અહીંયા 18 અને 12 2 મિનિટ છે. ઓકે, 12 શું 18 શું થાય? તો 18 બાળકો જો 18 થાય 9 2 જા 18 એટલે કે 3 × 3 × 2 આને વધારે સિમ્પ્લિફાય કરો તો 3 સ્ક્વેર × 2 અને 12 શું થાય? તો 12 થાય 4 3 જા 12 એટલે કે 2 × 2 × 3 એટલે અહીંયા શું થાય? તો 2 સ્ક્વેર × 3. મેં તમને શું કીધું? આમાં શું ફાઇન્ડ કરવાનું હોય? એલસીએમ. ઓકે, તો એલસીએમ કેટલું થાય? પહેલા મેં તમને કીધું કોમન લેવાનું. તો કોમન શું છે? 2 × 3. હવે તમારે મેં તમને એલસીએમમાં હાઈએસ્ટ પાવર લેવાની. ઓકે, 2 ની હાઈએસ્ટ પાવર કેટલી છે? 2 એટલે 2 લીધી. ઓકે, અહીંયા 3 માં હાઈએસ્ટ પાવર બેમાં કોની પાસે? ઉપરવાળા પાસે 2 છે તો 2 લીધી. ઓકે, 2 સ્ક્વેર 4 ને 3 સ્ક્વેર 9 9 4 જા 36 હે ને? તો 4 × 9 એટલે કેટલું થયું? 36. ઓકે, તો એ કેટલી મિનિટ્સ લેશે? તો ભાઈ 36 મિનિટ. ઓકે, તો એટલે કરી દેવાનું આફ્ટર 36 મિનિટ will they meet again at the starting point. ઓકે, મતલબ કે 36 મિનિટમાં ઓકે એ શું કરશે? એકબીજાને સેમ પોઈન્ટ પર સ્ટાર્ટિંગ પોઈન્ટ પર મળશે.